એક સમયની વાત છે. રાજસ્થાનની સરહદ પાસે આવેલું નાનું ગામ સુરજનગઢ ખૂબ શાંત અને સુખી હતું. એ ગામમાં રહેતી હતી એક અદ્ભુત સુંદર યુવતી, મહેક. એના વાળ રાત્રિના અંધકાર જેટલા કાળા અને આંખો ચાંદની જેવી ચમકતી. એ ગામની દરેક યુવતી માટે પ્રેરણા હતી, સૌમ્ય, નિર્ભય અને હંમેશા હસતી. પરંતુ એ જ વિસ્તારમાં એક ડરામણું નામ ગૂંજતું, ડાકુ રણવીર. લાલ પાગ પહેરેલો, ઘોડા પર દોડતો એ ડાકુ રાજવાડાઓની હદો હચમચાવી નાખતો. કોઈ એને જોઈને જીવતો પાછો આવ્યો ન હતો. એક સાંજ ગામમાં તોફાન જેવી હલચલ મચી. રણવીર આવ્યો હતો. બધા લોકો ઘરના દરવાજા બંધ કરી દેતા, પણ મહેક તો ભય વિના પોતાના વડીલો માટે દૂધ લેવા બહાર નીકળી. જેમ એ વાડી પાસેથી પસાર થઈ, અચાનક ઘોડાની ટાપોની અવાજ આવ્યો. રણવીર સામે ઊભો હતો. એના ચહેરા પર કડકાઈ હતી, પણ આંખોમાં થોડી ખાલીપા. મહેકે ડર્યા વિના પૂછ્યું, લૂંટવા આવ્યા છો કે પોતાની ઓળખ શોધવા? રણવીર થોડી ક્ષણ માટે ચૂપ રહી ગયા. કોઈએ કદી એને આ રીતે બોલાવ્યું ન હતું. એની કઠોર આંખોમાં પહેલીવાર નરમાશ આવી. તે દિવસ પછી રણવીર વારંવાર ગામમાં આવતો. ક્યારેક ગુપ્ત રીતે મહેકને મળવા, ક્યારેક એની વાતો સાંભળવા. મહેક એને સમજાવતી, રણવીર, જે તાકાત તું ડર ફેલાવવામાં વાપરે છે, એ જ તાકાત લોકોની રક્ષા માટે વાપર. તું ડાકુ નહીં, નાયક બની શકે. ધીરે ધીરે એના હૃદયમાં પ્રેમ અને માનવીતા જન્મી. એક દિવસ રણવીરે પોતાના સાથીઓ સામે કહ્યું, આજથી હું લૂંટ નહીં કરું, હું આ ધરતીનું રક્ષણ કરું. લોકો શરૂઆતમાં માન્યા નહીં, પણ જ્યારે રણવીરે એક રાજાના ગુલામ બનેલા ગામવાસીઓને મુક્ત કરાવ્યા, ત્યારે સૌએ એને વીર રણવીર કહી બોલાવવાનું શરૂ કર્યું. મહેક અને રણવીરનો પ્રેમ આખા ગામ માટે પ્રેરણા બની ગયો. એક ડાકુ અને એક નિર્ભય યુવતીની એવી કથા, જે બતાવે છે કે પ્રેમ માણસને બદલી શકે છે.